ગુડ મોર્નિંગ મિત્રો, જય મોમાઈ જય મોગલ। સવાર પડી ગયું છે ને આપણે ઉઠી ગયા છે। શંખેશ્વરમાં નાઇટ હતી, આપણે ઉઠીને હવે ફ્રેશ થઈ ગયા છે ને આગળ જવાનું છે। આજે તારીખ છે 1/10/2025। શંખેશ્વરમાં છવી અને દેરાસરના દર્શન કરી લેવી, પછી આપણે આગળ મહેસાણા અને મહુડી ને એમ જવાનું છે। આજનો રૂટ આપણો એ છે, દર્શન કરી લો। આપણે શંખેશ્વરથી નીકળી ગયા મહેસાણા તરફ। મહેસાણા જાવી છીએ, મહેસાણાને દર્શન કરવાના મિત્રો। આપણે મહેસાણા પહોંચી ગયા ફાઇનલી। આ મહેસાણાનું જૈન મંદિર છે, આ મંદિર છે, આ મંદિરે દર્શન કરવાના છે। દર્શન કરીને પછી આપણે મહેસાણા સિટીમાં ગામમાં જવાનું છે। જો આ મંદિર છે મહેસાણા જૈન મંદિર। મહેસાણા આપણે પહોંચી ગયા છે। પછી મહેસાણાથી આપણે મહુડી જવાનું છે હુખડી ખાવા। આ મહેસાણા ઓલ્ડ સિટીમાં આપણે આવી ગયા છીએ। જૂનું ગામની અંદર આપણે જવાનું છે। મહેસાણા ગામ છે આ। મહેસાણામાં જોવા જૂની દુકાનો એમ કહેવાય છે, એકવાર આનો જમાનો હતો છે ને, રજવાડું દુકાનો। એકવાર આની માર્કેટ હતી, વર્ષો પહેલાંની વાત છે, અત્યારે બંધ છે। એક દુકાન ચાલુ છે, જો મેળાવાળી દુકાનોને કહેવાય। ઉપર થઈ ગયા ને આપણે લાગી ગઈ ભૂખ, એટલે આપણે આવી ગયા જમવા માટે। આપણે મગાવી લીધું પૂરી શાક પૂરી ખાવાનું છે। પૂરી શાક ખાવાનું છે આપણે, પૂરી શાક ખાઈ લેવી, પછી આગળ આપણે જાવી। મજા જ આવે પૂરી શાકમાં, એક નંબર હતું। મહેસાણાથી મહુડી તરફ નીકળી ગયા અને વરસાદ કે મારું કામ જોઈ લો, બહાટી બોલાવે છે। ફાઇનલી મહુડી પૂગી ગયા। મહુડી પૂગી એટલે હુખડી ખાવી જ પડે। આપણે લઈ લીધી હુખડી અને દર્શન કરી લીધા છે, હુખડી ખાઈ લેવી બરાબર। જોઈ લો, આ છે મહુડીનું મંદિર અને અહીંયા ઉપર બે ભાઈબંધ બેઠા છે ને, ભાઈબંધ છે, આવા ભાઈબંધ છે અમારા। આ છે મહુડી મંદિર, દર્શન કરી લેજો। હુખડી અહીંયા બહુ મજા આવે હુખડી ખાવાની, એટલે હુખડી ખાઈ લેવી આપણે, પછી આગળ તમને બતાવું। જો આ સ્પેશિયલ હુખડી ખાવા માટે બનાવેલું છે અહીંયા મંદિરમાં। મહુડીથી આપણે અમદાવાદ તરફ નીકળી ગયા મિત્રો। અમદાવાદ જવાનું છે હવે। કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે રેલવે સ્ટેશન ઉપર અને આપણે ઘર તરફ નીકળી ગયા છે। રેલવે સ્ટેશનથી ઘરે જાઉં હવે। અમદાવાદમાં પહોંચી ગયા, રેલવે સ્ટેશન ઉતારીને હવે ઘર તરફ જાઉં છું। વરસાદ બંધ છે અત્યારે। હવે રસ્તામાં મળી ગયા એક વરાજા, જુઓ પવનમાં જાય છે, જોઈ લો। ઘરે જતો તો રસ્તામાં જાન મળી ગઈ, થોડીક વાર જોઈ લેવી કીધું। ડીજે બીજે વાગે છે, બેન્ડ વાજા ને ડીજે ને બધું જોડે। હાલો મિત્રો, તો આપણે જાવી છીએ હવે ઘરે। ફાઇનલી ઘર પાસે પહોંચી ગયા છે મિત્રો। આજનો બ્લોક અહીંયા લગીનો જ હતો, કાલે નવા બ્લોકમાં મળીએ આપણે। જય માતાજી।